છું ભાવનગર મીડિયા, કામરેજ સુરત. આજે અત્યારે કામરેજ 4 રસ્તા ખાતે CBS પબ્લિક સ્કૂલ જેના 5 વર્ષ પૂરા થાય છે, તો એમનો જાહેર કાર્યક્રમ, વાર્ષિક ઉત્સવ અને વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ અને મહાનુભાવો સાથે પધારેલ છે. તો આવો માણીએ CBS પબ્લિક સ્કૂલ લાઈવ. અચ્છા બેન, તારું નામ બતાવો. મારું નામ ઉનાગર સંજના છે. આખું નામ બોલો. ઉનાગર સંજના પ્રકાશભાઈ. કયા ગામના વતની છો? અમે વનોટ ગામના વતની છીએ. અચ્છા, અત્યારે આ સ્કૂલનું નામ બોલો. CBS પબ્લિક સ્કૂલ. અચ્છા, શેનો કાર્યક્રમ ચાલે છે અત્યારે? અત્યારે સમૃદ્ધ બનવાનો કાર્યક્રમ ચાલે છે. કેટલા વર્ષથી આ સ્કૂલને? 5. કયા ધોરણમાં તમે ભણો છો? 6ઠ્ઠા ધોરણમાં. અચ્છા, શિક્ષકો ભણાવે છે બરાબર? હા. બેનો બધી ટીચરો? હા. બરાબર. કયા વિષય ભણો છો તમે? અમે બધા વિષયો ભણ્યા છીએ. બરાબર. કેટલા માર્ક્સ આવ્યા ગયા વખતે? ગયા વખતે 92 માર્ક્સ આવ્યા. 92. કેટલા ટકા? 92.98. વાહ વાહ, સરસ, વેરી ગુડ. પપ્પા મમ્મી શું કહે છે આ સ્કૂલ માટે? મારા પપ્પા મમ્મી સ્કૂલ માટે કહે છે કે સ્કૂલ સારી છે તે અને તે સ્કૂલની ફી કેટલી છે તમારી? 8,500. 8,500 વાર્ષિક વર્ષના? હા. બરાબર. ટીચરો બરાબર ભણાવે છે? હા. અચ્છા, પાણી પીવાની સગવડ છે એની અંદર? હા. આગ લાગે તો શું કરો એની વ્યવસ્થા છે? હા. બરાબર. ટીચરો બધા સમજાવે છે કઈ રીતે ભાગવું, આગ કેમ ઓલવવી, બધું સમજાવેલું છે? હા. અચ્છા, મજા આવે છે સ્કૂલની અંદર? હા. કેટલા ધોરણ સુધી ભણશો અહીંયા? અમે 9 ધોરણ સુધી. 9 ધોરણ. બોલો ભારત માતા કી જય. જય. નામ જણાવો. મારું નામ પ્રવીણા માંદળિયા. આખું નામ બોલો. પ્રવીણા બિપિન માંદળિયા. કયા ગામના વતની છો? સલડી, અમરેલીની બાજુમાં. અમરેલી બાજુ. કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? અહીંયા 5 વર્ષ થયા અને આ સ્કૂલમાં મારો બાબો 5 વર્ષથી અભ્યાસ કરે છે. કેવી લાગે છે સ્કૂલ? બહુ સરસ અને સારી. સરના સેમિનાર બધા સારા હોય છે અને સર 2 થી 3 વર્ષે ને 2 થી 3 વર્ષે કાનજીભાઈ ભાલાળાને બોલાવે છે અને એનું સ્પીચ પણ અમને બહુ ગમે છે. અત્યારે કયા પ્રોગ્રામની અંદર તમે આવેલા છો? ત્યારે સાલો સમૃદ્ધ બનીએ. કેટલા વર્ષથી આ સ્કૂલને? 5 વર્ષ પૂરા થયા. શિક્ષણ સારું આપે છે? એકદમ સારું અને સરસ. અને સ્કૂલમાં અભ્યાસ સાથે રમત ગમત બધું જ આપવામાં આવે છે. અને આ સ્કૂલ, હા, બધી જ વ્યવસ્થા છે. કેટલા માળ સુધીની છે આ સ્કૂલ? 2 માળ સુધી. 2 માળ સુધી. કદાચ આગ લાગે તો વિદ્યાર્થીઓ નીકળી શકે એવું છે? હા, બધી જ સુવિધા છે. અચ્છા, સ્કૂલમાં ટીચરો બધા સમજાવે છે? હા, વ્યવસ્થિત. અચ્છા. સ્ટાફ બધો સારો અને વ્યવસ્થિત છે અને આપણી બધી કમ્પ્લેન ફરિયાદ સર વ્યવસ્થિત રીતે સાંભળે છે અને એનું પ્રોત્સાહન પણ વ્યવસ્થિત રીતે અમને આપે છે. કેટલા વર્ષ સુધી તમારો બાબો અહીંયા ભણાવશો? મારો બાબો તો અત્યારે મને ખુદ એવું કહે છે કે મમ્મી મારે કોલેજ સુધી અહીંયા જ ભણવું છે અને મારી ઈચ્છા પણ એવી જ છે કે હું અહીંયા જ એને પૂરું કરાવું. પણ કદાચ સંજોગે જો અમે ઘર બદલીએ તો સ્કૂલ બદલવી પડશે, બરોબર? નહીતર મારી ઈચ્છા એવી છે કે મારા બાબાને હું અહીંયા ભણાવવા માંગુ છું. ફી કેટલી લે છે વાર્ષિક? અત્યારે 7,500 છે 5મા ધોરણની. વિદ્યાર્થીઓ છે ટોટલ ખબર છે તમને? 5મા ધોરણમાં લગભગ 70 થી 80 વિદ્યાર્થી હશે. સ્કૂલ સારી છે? હા, સારી છે. બીજા મા બાપને સલાહ આપશો આ સ્કૂલની અંદર? હા, 100%. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. CBS સ્કૂલના વાલી નો દેખાય એટલું ધીમું બોલો તો. જય શ્રી કૃષ્ણ. હવે સાચું. CBS પબ્લિક સ્કૂલ 5 વર્ષ થયા અને એટલે જ સમજણનું પંચામૃત લઈને 5 દિવસમાં અલગ અલગ વિષય સાથે એના વાલીને એક જીવનની સમજણ, જીવનમાં સુખી થવાની સમજણ, બેનો 2 પૈસા કમાવાની સમજણ આપવાનો આ બહુ નમ્ર પ્રયાસ છે. આરોગ્ય વિશે કાલે વાતો થઈ હશે. આજે ચાલો ને સમૃદ્ધ થઈએ, થોડીક પૈસાની વાતો કરીએ એવો વિષય છે. પણ આજે મારા આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર વિચારો અશક્ય કાંઈ નથી. તમારે સમૃદ્ધ બનવું હોય તો દુનિયા કરતા, સામાન્ય લોકો કરતા તમારે કંઈક અલગ વિચારવું જોશે, લોકોને કંઈક અલગ સેવાઓ આપવી જોશે અને પોતાની કંઈક અલગ નામના ઊભી કરવી જોશે, તો જ તમારી પાસે લોકો આવશે. બસ મારે વધારે તો કાંઈ કહેવું નથી, કેમ કે આ બાબતે લેક્ચર ઘણા
જેટલા ટોપિક આપીએ, જેટલું બોલીએ એટલું ઓછું પડતું જાય છે. પરંતુ સમૃદ્ધિ દરેક ક્ષેત્રમાં, દરેક બાબતમાં જુદી જુદી હોઈ શકે, પરંતુ તમે શું બનવા માંગો છો, શું કરવા માંગો છો, શું અલગ આપવા માંગો છો, એની ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા સમૃદ્ધ બની શકો.